એટલે 5 નાના ભાઈઓ એવું કીધું કે દેવીને જમાડવી પણ ગામના સામે ઓલો ઝૂંપડા બાંધીને ચિત્રે બે હાલશે એ આપણી ભેગો નહીં તો અમે ઉભા રહી નકર નથી ખાવું. એટલે મોટા ભાઈ એટલું કીધું તો હાલો આપણે સોય જઈ અને પેલા એને ના પાડી આવી. પણ કેવી રીતે ના પાડવી? મોટા ભાઈ કે તમે મારી પાછળ હાલો. ફુરંદનારાયણ રાંદલના ઓરડે વ્યા ગયા. મેઘલી અંધારી રાત મળી એટલે સોય ભાઈઓ મત કરીને ધીમે ધીમે ઉમરડા ગામની બજારની માલપા ડગલા માંડ્યા. પણ ક્યાં આવ્યા? ઉમરડા ગામના ઝાપાની માલપા જ્યાં પેથીઓ ને પૂંજડી ઝૂંપડાની માલપા હોતા છે ન્યા આવી અને સૌથી મોટો હતો એને અવાજ કર્યો, પેથિયા કર્યો, પેથિયા કર્યો, પેથિયા. પોતાના બાપના દીકરાનો અવાજ સાંભળી ગયો એટલે પેથિયાએ બાજુમાં હુતેલી પૂંજડીને આમ ટાપલી મારીને એટલું કીધું ભાઈઓ આવ્યા છે. સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો. ધર્મ ક્યારે મળે એની વાત કરું છું. પોતાની બાજુમાં હુતેલી પોતાની પત્ની નામ જેનું પૂંજડી છે એના ટાપલી મારીને એટલું કીધું ઊભી થા, માથે ઓટ મારા ભાઈઓ આવ્યા છે. પણ જેને માથે હવા હવા વેચની વાળની વાટું વણાઈ ગયેલી ગરીબ માણા કેડિયાની માલપાથી કોણી બહાર નીકળી ગયેલી આવા ફાટલ ટૂટલ જેના લુગડા છે સાહેબ. ઝૂંપડાની માલપાથી બહાર નીકળીને મોટા સોય ભાઈઓને જોયા એટલે પેથીએ બે હાથ જોડીને એટલું કીધું કે આવો ભાઈ, આજ મારા ગરીબનું આંગણું તમે પવિત્ર કરી નાખ્યું. મારા આંગણે આવવાનું કારણ શું છે? જોજો સાહેબ, રૂપિયા વાળો ભાઈ કોઈ દી આંગણે નો આવે ને જેથી રાતનો ઓશિતાનો આવે ને તે તમારે સમજી લેવું કઈક કારણ હોય. સોય ભાઈઓને પેથીઓ પગે લાગીને ઉભો રહ્યો એટલે પૂંજડી ઝૂંપડાની માલપાથી બહાર નીકળી. માથે જેને ઓઢણું ઓઢું છે, હાડી ઓઢી છે, પણ સોય ભાઈઓને જોઈને લાજ કાઢી લાજ હોહરવું મોઢું દેખાય આવું ફાટલ ટૂટલ હાડવું. હેઠે બેહીને સોય ભાઈઓને ફાટલ હાડીનો ખોળો પાથરીને સોય ભાઈઓને પગે લાગી. પણ ઓલા મોઢાની માલપાથી કઈ આશીર્વાદ નો આપ્યો, કાંઈ ન બોલ્યા, કાળા ઠણક થઈ ગયેલા. પણ પેથીએ એટલું કીધું કે એ મારા બાપના દીકરા, બાપના દીકરા, રાતના ઓશિતા મારા સાસર સાપરે આવવાનું મને કારણ તો કયો. ત્યારે 100 ભાઈઓમાં સૌથી મોટો હતો એને આગળ આવી અને પેથિયાને ખંભે હાથ મેકીને એટલું કીધું કે પેથિયા સાંભળ, તારા આંગણે ઓશિતાનું આ તારા ઝૂંપડે આવવાનું કારણ ઈ છે કે અમારા બાપની દેવીને જમાડવી છે, નવહરી નાયતને ઉમરડાના ટીબે ભેગી કરવી છે. આટલું બોલ્યા એટલે પેથીઓ બે હાથ જોડી ઢીસણ વાળીને સોય ભાઈઓને પગે લાગીને કહેવા માંડ્યો, ભાઈ બાપની દેવી જમી એને તો વર્ષોના વાળા વાઈ ગયા છે. આજ તમારી સોયની પાસે રૂપિયા છે ને તમે બાપની દેવીને જમાડતા હોય તો આથી રૂડું શું હોય? ત્યાં બીજા નંબર નો બોલ્યો, પેથિયા સાંભળ, 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 અમે બાપની દેવીને જમાડવી છે, પણ તને એક વાત કહેવાય છે કે જેથી બાપની દેવી જમવા ઉતરે અને નવહરી નાય તો ઉમરડાના ટીંબે ભેગી થાય ને, બાપની માતા ખાઈને ખમાકે નાય હવના ઘરે ન વહી જાય ત્યાં સુધી ઝૂંપડામાંથી એકેય માણા બહાર ન નીકળતા હો. પેથીઓ કે કા ભાઈ કે તમારા દરહણ તો જો આ લુગડાના લીલા ઉડે છે અને નાઈટ આવે અને બાપની દેવી જમવા ઉતરે ને આવા ગાભા પહેરીને તમે આવો તો અમારા નાઈટમાં અમારી આબરૂ શું રહે? ત્યાં ત્રીજો નંબર નો બોલ્યો, પેથિયા તને મારા મગજની ખબર છે ને? આજ ના પાડવી છે દેવી જેથી જમવા ઉતરે ના ગામની બજારની માલ પર નાતીલા ફરતા હોય અને એકેય માણા બહાર નીકળ્યા ને તો માતા તો જમી જાય છે, નાઈટ હવના ઘરે વહી જાય છે, પછી તમારા બે માણાનો વારો લે છે. જોજો સાહેબ, ગરીબાઈ કોને કહેવાય?
તેથી હાથ જોડીને એટલું કીધું કે ભાઈ એમાં કોઈ વઢવા વળગવાનું ન આવે, એમાં બાજવાનું ન આવે, પણ ધન ઘડી ધન ભાગ તમે સોય ભાગ્યો અમને બે માણસને આટલી વાત કહેવાય છો. બાપની દેવી જમી જાય અને નાઈટ આવીને ખાઈ પીને હવાના ઘરે વહી જાય ને ત્યાં સુધી અમે અમારા કાળા મોઢા લઈને ઉમરડાની બજારમાં નહીં નીકળીએ બાપ. આટલી વાત કરી ઓલા 100 ભાઈઓ હાલી નીકળ્યા મારા મેલડી દેવી. આટલી વાત કરી અને બે માણસને ધાપ ધમકી દઈને 100 માણસો હાલી નીકળ્યા. એટલે બે માણસ સાહેબ હવે વાતની મજા છે. ઝૂંપડાની માલિપા જઈ અંદરથી દરવાજો બંધ કરી અને પેથિયા પાસે બીજું તો કાંઈ નતું પણ એક તૂટલ પસેડી હતી ને, પસેડી પાથરીને 3 અગરબત્તી પસેડીની વચ્ચોવચ્ચ ખોડી અને પેથિયા ઢીસણ વાળીને બે હાથ જોડીને એટલું કીધું કે માં, મારી હું ગરીબ છું, આજ મારા બાપની દેવી તોય ગરીબ થઈ ગઈ ને માં. તને રૂપિયા વાળાના પોળિયા ગળે નહીં ઉતરે મારા બાપની દેવી. દુબળી વાડે સીધા નો હોય મારી મેલડી, દુબળી વાડે એ મારી દેવી સીધા નો હોય મારી મેલડી. મારા ભાઈઓ રૂપિયા વાળા છે એને તો હું ગરીબ લાગ્યો, પણ દેવી તને હું આજ પેચ્યો, હું તને ગરીબ લાગ્યો દેવી. મારી કોઈ વાંધો નહીં, મારા ભાઈઓનો સમય છે એ તને જમાડે ખાઈ લેજે માં. માતાજીના ગામડે ગામડે વાયક દેવાના ઉમરડાના ટીમે નવહરી નાચ ભેગી થઈ સાહેબ. નવહરી નાચ ભેગી થઈ. રાતના 12 નો ટકોરો થયો ને માતાજીને જમાડવાનો સમય થયો, ડમર ડાકનો અવાજ આવ્યો. ડાકની માથે દાંડી પડી અને ઝૂંપડાની માલિપા હુતેલો પેથિયો જાગી ગયો અને પોતાની બાઈને કીધું સાંભળ, હું નાનો હતો મારી અણસમજણ હતી, તેથી મારામાં પૂરી સમજણ નથી, તેથી મારા બાપની દેવી વર્ષો પહેલા એકવાર અહીં જમી હતી અને આજ મારા રૂપિયા વાળા ભાઈઓ મારી દેવીને જમાડે છે. હાલને જઈને આપણે ચેટે ઉભા રહીને એકવાર દેવીના દર્શન તો કરવી છે. પૂંજડી ખોળો પાથરીને પેથિયાને કહેવા માંડી સ્વામીનાથ રવાઈ ગયો. ઓલા મોટા બે ભાઈ નહીં પણ ત્રીજો રહ્યો ને નાઈટ વહી જાય છે. માતા તો ખમા કઈને મઠમાં બેસી જાય છે, પછી ઊભી લાકડીએ મારશે. પણ પેથીએ એટલું કીધું કે ગાંડી આજ મારા બાપની દેવી જમવા ઉતરે તો જગતની માલિપા દર્શન ન કરું ને એ તો મારો જન્મ મારો અફળ થઈ જાય. ગાંડી દર્શન કરવા મારે મારી મેલડી દેવના દર્શન કરવા. એ ભાઈ હાલ ઉભી થા. પણ બાઈ હતી પોતાને પગ પકડીને રોવા માંડી, સ્વામીનાથ રવાઈ દો, હું હારું નથી ભાળતી.
તેથી પેથીઓ એટલું બોલ્યો કે મારી દેવીના દર્શન થાય અને કદાચ મારા ભાઈઓ મને મારશે તો હું માર ખાઈ લઈશ, પણ મારી બાપની દેવી આજ વર્ષો વીતી ગયા, આજ દેવી જમવા ઉતરી છે, આજ મારે દર્શન કરવા છે. ધણીનો સાહેબ કોઈ ધણીનો હોય, પેથીઓ માન્યો નહીં. એટલે ઓઢવાના ફાટલ ટોટલ ગોદડા હતા ને બે માણસે માથા ઢંક ગોદડા ઓઢી લીધા. સોર જેમ સોરી કરવા જાય, કોઈને ખબર ન પડે એમ બીલી પગા ધીમે 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 બે માણસ ઝૂંપડાની માલિપાથી નીકળ્યા. અને જ્યાં નાયતના પગરખા પડ્યા હતા ને એ પગરખાના ઢગલાની માથે બેહી અને બે માણસે ગોદડાના માથે હોડિયા તાણેલા ગોદડા સેજ સેજ એક એક આંખ માથે આમ દેખાય એટલા ખુલ્લા રાખી અને દેવી પોતાના મોટા ભાઈના અંગની માલપા મારી મેલડી આવી સાહેબ ખબર આટલો અવાજ બોલ્યો ને ત્યાં પેથિયાની આંખમાંથી બોર બોર જેવડા હોડા પડવા માંડ્યા. વાહ મારા બાપની દેવી, એ દેવી હું તને બીજું તો પેથિયો નથી કાંઈ કહેતો, મારા ભાઈઓ રૂપિયા વાળા એને હું ગરીબ લાગ્યો, મારા બાપની દેવી તું મને મેકીને ખાઈ લઈશ મારી. જોજો સાહેબ કોઈને રૂપિયાનો પાવર હોય તો ભૂલી જજો, રૂપિયા વાળાની દેવીઓ નથી, દુનિયામાં દુબળા માણસની દેવીઓ છે. અને તેથી પેથિયાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, દેવી જો આજ રૂપિયા વાળાના અનાજના કોળિયા તને ગળે ઉતરે અને ગરીબ પેથિયાને કદાચ માતા તું ભૂલી જા, રૂપિયા વાળા ભલે ભૂલી ગયા હોય પણ દેવી તું મને ભૂલી જા. આજ જો મારા રૂપિયા વાળા ભાઈઓના ભાણો અમર પિયાલો પીને એ મારા બાપની દેવી મેલડી તો કાળા કૂતરાનું રગત પી. પેથિયાના મોઢામાંથી શબ્દ છૂટે, અમારી મેલડી કાનો કાન સાંભળે. પેથિયાના મોઢાની માલમાંથી આવો શબ્દ છૂટે ત્યાં રાપ નાખીને સાહેબ ત્યાં કાનો કાન માતા મેલડી સાંભળી ગયો. જેના મોટા ભાઈના અંગની માલપા માતાજીનું અવતરણ કહેતા અવતાર આવ્યો તો એ બંધ થઈ ગયો અને માતાજી હવા વેદની નાગણી બનીને ક્યાં ગઈ? નાયતના પગરખા બૂટ ચંપલનો ઢગલો પડ્યો તો ને એની માલિપાથી હવા વેદની નાગણી બની અને પાવલી જેવડી ફેણ માંડી જીભના લબકારા કરી નાગણીના રૂપે માતા મેલડી બોલી, પેથિયા એ પેથિયા. સાહેબ પેથિયો માથે ગોદડું હતું ને આમ નેજવા કરીને જોવા માંડ્યો, માતા ક્યાંક બોલે છે, ક્યાં આવી છે? ત્યાં પોતાના પગની માલપા હળવળાટ થયો, આમ જોયું ત્યાં હવા વેદની નાગણી, નાગણીના મોઢાની માલપાથી શબ્દ નીકળે, પેથિયા એ મારા પેથિયા તને ઓરતો આવ્યો ને કે રૂપિયા વાળા જમાડે હું જમી લઉં. પેથિયા દુનિયાની માલપા મારે તો ગરીબ એ સાવકાર એ બાપ, પણ હાલ મારા પેથિયા અહીંથી ઉભો થઈ જા કે મારી ક્યાં જાવ? પેથિયા તારા ભાઈઓ આ નવહરી નાયત ડાકલા ને ભૂંગળા ભલે વગાડે, અહીંથી બે માણા ઉતાવળા ડગલે જાય અને તમારા ઝૂંપડે જે રાતો પાડો બાંધ્યો ને પાડાની માથે જે ઘર વગરીનો સામાન હોય એને માથે નાખી અને પાડાને દોરીને નીકળી જા બાપ. રાતનો એકનો ટકોરો થાય અને ઉમરડાના સીમાડે વ્યો આવ, હું આજ તારા બાપની દેવી તારી રાહ જોઈને ત્યાં ઊભી રહીશ બાપ. એ આમાં ગામને મેગી માન દીકરો બે નીકળી જાય મારા વિહામાં. મારા પેથિયા હવે મોડું ન કરીશ બાપ. ઘર વગરીનો સામાન જે હોય ને રાતા પાડાની માથે મેકી અને નીકળી જા, તારી આગળ ઉમરડા ને સીમાડે હું માતા મેલડી તારી રાહ જોઈને ઉભી છું.
કોઈને ખબર ન પડે એમ બે માણસ ત્યાંથી મીંડા ભાગવા. ગામના ઝાપાની માથે આવી અને ઝૂંપડાની માલપા જે ઘર વકરીનો નાનો મોટો સામાન હતો ને પાડાની માથે ઉછાળો ભરી અને મીંડા હાલવા. ઉમરડા ગામના સીમાડાની માથે પેથિયો આવ્યો ત્યાં હવા વેતની નાગણી કા પેથિયા. પેથિયા દુનિયા ક્ષેત્રે હું મેલડી તને નો ક્ષેત્રું. પેથિયા તારી પાસે જે નાનો એવો કંડિયો રહ્યો ને કંડિયાને ખોલી નાખ. કંડિયાને ખોલી અને ધરતીની માથે મેકી દેવું હવા વેતની નાગણી તારા કંડિયાની માલપા બેહી જાઓ. પણ સાંભળ પેથિયા, ક્યાંય ઉભો ન રહેતો, ક્યાંય વિહામો ન લેતો, કે તો મારી રાત નદી હાલે હાલે જ કરું કે હા પેથિયા. જ્યાં તારો રાતો પાડો ઢીસણ વાળી આગલા પગ વાળી અને ગુડા વાળી જ્યાં પાડો બેહી જાય ને ત્યાં મારા કંડિયાની ધરતીની માથે હેઠો મેકજે બાપ. કંડિયાની માલપા નાગની હવા વેતની બેહી ગઈ અને પેથિયો પાડાની માથે મારી મેલડીનો કંડિયો મેકીને મીઠો ભાગ્યો. ક્યાં જાય? આજનો જે રાતડો થડો જ્યાં કહેવાય એ રાતના પાડે ગુડા વાળી ત્યાં બેહી ગયો અને તેથી કંડિયાની માલપાથી મારી મેલડી બોલી કે એ પેથિયા, પેથિયા પાડાની ઉપરથી મને મેલડીને હેઠે ઉતાર. અને આ રાતડો થડો જે રાતની ભૂમિકા રહી બાપ, આ રાતો ટીંબો મને મેલડીને રૂડો લાગ્યો. દી ઉગે એટલે નાનું એવું ત્રણ પાખાળું ત્રિશુળા ધરતીની માથે ખોડી દે. દુનિયાની માલપા મારા પેથિયા તું એકલો છો ને, એકવાર રાજા પરજા અને મોટા મીરને જો આઈ ન લાવું ને તો હું તારી મેલડી નહીં લાવું. પ્રભાતના પોરમાં મારી મેલડીનું મંડાણ માંડ્યું. મારા પેથીએ મારી મેલડીનું મંડાણ માંડ્યું. દિવસ ઉજવણી રાતી ધારની માથે પેથીએ કંડિયો હેઠે ઉતારી અને ત્રણ પાખાળું ત્રિશુળ જેને મારી મેલડીનું મંડાણ માંડ્યું બાપ. મંડાણ માંડ્યું પણ પેથીએ મંડાણ માંડતા એકવાર એટલું કીધું કે જોજે મારી મેલડી, દુનિયાની માલપા હું એકલો છું. હા ભરતભાઈ. અને તેથી ત્રણ પાખાળા ત્રિશુળની માલપાથી એકવાર મારી મેલડી એટલું બોલી કે એ પેથિયા, તું ગરીબ છો પણ હું તારી મેલડી ગરીબ નથી બાપ. ધરતીની માથે લાંબી આંગળી કર, તારા આંગળીના ટેરવે નો હાલી જાવતો મને મેલડીને મારા પેથિયા માનીશ નહીં. રાતી ધારની માથે મારી મેલડીનું મંડાણ માંડી અને પેથિયોનું પૂંજણી રાત ને દિવસ મારી મેલડીનું ભજન કરે સાહેબ. આવો આવો બાપુ, ગમે આવો. ગુગળીઓના હવનની લેનારી દેવી એ મારી પેથિયાની મારી જોગણી મારી હડકાઈ મેલડી. પેથિયોને પૂંજણી મારી દેવ મેલડીનું ભજન કરે.
ડગલે ને પગલે મારી મેલડી મારી મેલડી મારી મેલડી આવું ભજન કરે સાહેબ. દિવસોની માથે અઠવાડિયા ને અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા. આમ કરતા કરતા 5-5 વર્ષના વાણા વાઈ ગયા. કોઈ નથી. પણ એક દી મેઘલી રાતના ગજરે જેવા સમયે રાતના 1-1.5 ટકોરે ઉમરડાની માલિપાથી મારી મેલડી પેથિયાને લઈને જેમ ભાગી નીકળી હતી ને એમ રાતના 1.5 ટકોરે પેથિયાને મારી મેલડીએ જગાડ્યો. પેથિયા એ મારા પેથિયા, મને મેલડીને ભૂખ લાગી છે, મારે ખાવું છે, મારા દીકરા મને જમાડ બા. આ રાતી ધારની માથે અમારા પેથિયા મારો નવરંગો માંડવો રોપ મારા પેથિયા મારો માંડવો. મને મેલડીને જમાડ બાપ. પેથિયા એક દે તારા ભાઈઓ મને જમાડવા બેઠા હતા ને તેથી મને એવું કીધું હતું કે દેવી મને ગરીબને મેકીને જો કદાચ આજ અમર પિયાલો ને ભાણું પીને તો કાળા કુતરાનું રગત પી. પેથિયા આજ વર્ષોના વાણા વાઈ ગયા, 5-5 વર્ષના મારા દીકરા વાણા વાઈ ગયા, મને દેવીને ભૂખ લાગીશ, મારે ખાવું છે બાપ. માતા આટલું બોલી ત્યારે પેથી એટલું કીધું, માં મારી પાસે 2 પૈસાની મૂડી નથી, મારી આજ મારા ઘર વખરીની મારી પાસે શેર રાતે જાય નથી, હું તને શું જમાડું. તેથી મારી મેલડી એટલું બોલી કે પેથિયા દુનિયાની માલપા જો દેવનું થવું હોય ને બાપ તો દુનિયાની માલપા તું વેસાઈ જા, પણ મને મેલડીને એકવાર જમાડ. આટલું કહીને માતા સપનાની માલપા અદ્રશ્ય થઈ ગઈ. દિવસ ઉજ્યો એટલે પેથિયાએ પૂંજડીને વાત કરી, બાઈ એ ગાંડી આજ રાતના 1-1.5 ટકોરે મારા બાપની દેવી આવીને મારી પાસે લાંબો હાથ કરીને કીધું કે મારે ખાવું છે. પેથિયો આટલું બોલ્યો ત્યાં પૂંજડીએ પોતાના દેહની સામે આમ કાનમાં નાકમાં બધે હાથ નાખ્યો. સાચો કે ખોટો દાગીનો નતો સાહેબ. પૂંજડી પોતાના ધણી પેથિયાને કહેવા માંડી, સ્વામિનાથ તો હવે કરશું હું. પેથીએ માતાજીના 3 પાખાળા ત્રિશુળ સામે જોઈને માતા મેલડીને 3 તાજમું ભરી અને દેવી માતાને જમાડવાની જે પછેડી હતી ને પછેડી ખંભે મેકી અને રાતી ધારેથી ધીમે 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 ઉતર્યો. હાલતો હાલતો પોતાની બાઈને કીધું કે જોજે દિવસ હાથમે ને ઈ પહેલા હું વિયો આવીશ, તેમે માતાજીનો દીવો ધૂપ કરી નાખજે. પૂંજડી બોલી, કોઈ વાંધો નહીં સ્વામિનાથ. ત્યાંથી હાલી નીકળ્યો. આજનું જે હડલા રહ્યું ને હડલાની બજારની માલપા નગર શેઠ વાણિયાની હાટે જઈને પેથિયો ઉભો રહ્યો. નગર શેઠ વાણિયાની સામે જોવે, ઘડીક દુકાન સામે જોવે, ઘડીક શેઠ સામે. કોઈ ગ્રાહક આવે ખરીદી કરીને વિયા જાય, કોઈ ગ્રાહક આવે આમ ખરીદી કરીને વિયા જાય. સવારનો ઉભેલો બપોરના 12 નો સમય થયો. દુકાનદાર શેઠ નગર શેઠ વાણીએ એટલું કીધું, ભાઈ તારે કઈ લેવું છે? કેમ એક ધારો ઉભો છો, કઈ બોલતો નથી? આટલું શેઠ બોલ્યા ત્યારે પેથિયો માતા મેલડીનું નામ લઈને ડગલા માંડીને દુકાનની માલ પાસે ઉભો રહ્યો. 2 હાથ જોડીને એટલું કીધું કે મારે મારી દેવીનો પૂજાપો લેવો છે, હે મારે મારી માતાજીના નર નિવેદ લેવા છે. પણ હડલાનો નગર શેઠ વાણિયો તેથી એટલું બોલ્યો,
કે દેવીનો પૂજા બોલે કેટલા માણસો આવીને હટાણું કરીને વ્યા ગયા, તું કેમ એમ નામ ઉભો રહે? સાહેબ તેથી બે હાથ જોડીને પેથીઓ એટલું બોલ્યા, શેઠ મને બોલતા આવડે છે પણ મારા ખિસ્સાની માલપા રાતી પાઈ નથી બા. કે હું ગરીબ મારા શેઠ, હું ગરીબ મારી પાસે બે પૈસાની મૂળ્યું નથી. એ શેઠ મારી દેવીનો પૂજાપો લેવા આવ્યો છું. મારી દેવી મને સપનામાં આવીને કહી ગઈ, પેથિયા મારે ખાવું છે. શેઠ હું હટાણું કરવા આવ્યો છું પણ એક હું નમૂડિયો માણસ છું, મારી પાસે રાતી પાઈ નથી. રાતી પાઈ નથી આટલું જ્યાં બોલ્યો ને ત્યાં ગાદી ઉપર બેઠેલો શેઠ ઉભો થઈ ગયો. તારું નામ? શેઠ મારું નામ પેથિયો છે. શેઠે ખંભે હાથ મેકીને પેથિયાને એટલું કીધું, પેથિયા મારી દુકાનનું પગથિયું ઉતરી જા, તારી પાસે રાતી પાઈ નથી ને તને આ ગામમાં કોણ હટાણું કરશે દેશે. શેઠે ધક્કો માર્યો એટલે પેથિયો પગથિયા ઉતરી ગયો, પાછો પગથિયા સડીને બે હાથ જોડીને કહેવા માંડ્યો, શેઠ હું ગરીબ છું, મારા બાપની દેવી ગરીબ નથી. સાંભળો બાપ, પેથિયા એવી દેવને એમે માનવી નહીં, રૂપિયાને દુનિયા માને છે. રૂપિયા લાવીને હટાણું લઈ જા. રૂપિયા લાવીને હટાણું લઈ જા એટલો જ્યાં નગર શેઠ વાણિયાના મોઢામાંથી શબ્દ સૂચ્યો ને બાબા. ખંભે પોતાની દેવીને જમાડવાની પછેડી હતી, પછેડી હાથમાં લઈને બે હાથે આમ પછેડીને લાંબી કરીને કીધું, શેઠ મારી પાસે હીરા જવેરાત માણેક મોતી જે કઈ કયો ને એ આ મારી મિલકતની માલપા મારા બાપ દાદાની એક પછેડી છે, આની માથે મારી દેવને હું જમાડું છું. શેઠ મારી માથે તમને ભરોસો ન આવે ને તો મારી માતાની પછેડી તમારી દુકાને હું ગીરવે અડાણે મેકું છું, આને હું છોડાવી જઈશ, મારી પાસે પૈસા થશે ત્યારે. આમાં એ મારા દુબળા માણાની દેવ દુનિયાની માલિપા જેને દુઃખ પડ્યું હોય દેવને ભેટો થયો એને ખબર હોય કે દેવ શું કહેવાય. બાપ માણા એમ કે ધોળા દીએ તારોડિયા, જે ધોળા દીએ તારોડિયા ને જોઈ ગયા ને એને ખબર હોય કે દેવ શું કહેવાય છે. પેથીએ બે હાથને લંબાવીને એટલું કીધું કે શેઠ રૂપિયા વાળાના પછેડીની કિંમત ન હોય પણ કદાચ કોઈ માથું માગે તો માથું ઉતારી દઈએ. અમે બાપની દેવીને જે જમાડતા હોય ને એ પછેડીનો કટકો ન દેવ્યો. ટીસણ વાળીને પેથીઓ કગરવા માંડ્યો, શેઠ આ પછેડી હું તમારી દુકાને અડાણે ગીરવે મેકું છું, મારી પાસે રૂપિયા થશે ને એટલે હું મારા બાપની દેવીને આ જે બાનું છે ને એને છોડાવી દઈશ, પણ મને નિવેદ આપો, મને પૂજાપો આપો. હા મારી ધનુમાની મેલડી. હા આખીની માલપાથી સોધારા આહુડા જવા માંડ્યા, પણ જેમ પછેડીની માલપાથી મેલડી નગર શેઠના હૃદયમાં ઉતરી ગઈ હોય ને પેથિયો રોવા માંડ્યો એટલે ખંભે હાથ મેકીને એટલું કીધું, પેથિયા પછેડી નથી જોતી પણ તું કગરેશ ને તારી જીભાન ઉપર હું તને પૂજા પર નર નિવેદ આપું, પણ કેટલા દિવસે પૈસા દઈ દઈશ.
શેઠ હું કાળી મજૂરી કરીશ પણ તમને હવા મહિને જે કાંઈ તમારી મૂડી છે ને પૈસા ચૂકવી જાય છે. માતાજીના માંડવાનો પૂજાપો લઈ અને માતાજીના નર નિવેદની માલપા બાસમતી ચોખા લઈ અને પૂજાપાનું પોટકું હતું શેઠની દુકાને બાંધીને એટલું કીધું કે શેઠ હું હમણાં બજારમાં આગળ જઈ થોડી જાય બીજી ઘર વખરી ખરીદી કરીને આવું ત્યાં સુધી આ પૂજાપો હાંચવજો. કોઈ વાંધો નહીં તેથી આવે. આમાં એ મેલડી રમે મારી મેલડી રમે નવરંગ માંડવે મેલડી રમે ये मारो